આજે ખડું જ ભરા આજે 100 ઓળવાની જ છે એવું અમે આયા તા કહો તો ભજનમાં શું એને તો આજે ઠોલ આયા તા પપ્પાને પૂછજો લેવી લેવું ગાઈસ અમે મેળવી તો લેવું જ તો ફોન તો બેસવું પડે બે તમે ફોન વેચવા માટે આવી ગયા 5 મહિના થઈ ગયા 72000 રૂપિયા કમાવાના છે એટલે આપણો વિચાર એવો છે કે ઉનાવરમાં 72000 કાઢી તો એ બા આટલી ઉંમરે પણ સરસ મજાના રોટલા બનાવી રહ્યો છે ગાઈડની કોમેન્ટ આવતી હતી કે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે અમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો પહેલાં તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો અત્યારે સવારમાં પહેલાં તો તમને બધાને બતાવી દો અત્યારે મોર્નિંગનો નજારો તો આપણે ઉઠી ગયા છીએ તેજલ ભાભી ફતેપુરાથી સ્પેશિયલ આવી ગયો છે ગાય દોવા માટે વહેલા ચલો પહેલાં આપણે બતાવી દઈએ સવારમાં મસ્ત મજાનો નજારો તો જો આ સાઈડ તો મસ્ત મજાનો નજારો અત્યારે સવારમાં જોવા મળી રહ્યો છે અને આ સાઈડ વહેલા તેજલ ભાભી આવી ગયો છે ગાયો દોવા માટે જો ગુડ મોર્નિંગ એમ તો છેલ્લા વાગે ઉઠો તો ભજનમાં ઊંઘ્યો જ નહીં હું વાત તો હા અમે આયા તા કહો તો ભજનમાં આયા તા પપ્પાને પૂછજો તો હવે જ નતો હું તાણ પછી એટલે તો ઊંઘી ગયો હતો તું ના કે અમે ભજનમાં તો આયા હતા એટલી તો મને ખબર છે અહીં પગ બગાડ્યામાં તો વહેલા તો ચલો પહેલા આપણે ગાય દોઈ નાખ કઈ જો આગળ તો વહેલા મમ્મીને તો ખોણ લઈને આવી ગયો છે ગુડ મોર્નિંગ હોય તો વહેલા ખોણ વેચાય છે કોઈ બે જણા બે જણા ખોણ વેચવા માટે આવી ગયા પાણી કમ્પ્લીટ કરી દો એ તો કાલ થોડું વધારે પડી ગયું એટલે મોટી ડોલ ભરીને વેચી દીધી એટલે નકર કમ્પ્લીટ વધારે ના પડે મારે કમ્પ્લીટ માપ જ હોય તો આ સાઈડ તો મમ્મીને તો કઈ જો વહેલા આવું બે જણો ખોણ પલાળી અને બે જણો અલગ કર્યું છે આ તગારામાં પેલા તગારામાં પેલા તગારામાં મમ્મી જો ખાલી આ રેલીને કોઈ ચિંતા કરી કોણ તો મેલો ના મેલો એટલી કરી સાત તો ચાલુ રાખે કે હવે મને અમારા વાલે અને પછી હરી હુશેલો મને નાખી દે એટલે ચાલો નહીં પપ્પા તો આ સાઈડ તો પપ્પા આવી ગયા જો ગુડ મોર્નિંગ જો ઓ ઠંડી તો વાતીને હું સ્વેટર ને બધું સાદાનું બાદા લગાવ્યું હું પહેરવું પડે ત્રિશુ રાધે કરોડો રાધે કરોડો ચોડે ઉભા ચોડ્યા રાધે કરોડો પેલા રાધે કરી દેડો રાધે કરો રાધે કરોડો નહીં કરો રાધે કરોડો ના અરે આ તો મારવા આવે છે અરે હા તો મને તાલી આલી હવે હા આ સાઈડ તો મમ્મી તો બેસી છે ચા પીવા માટે ને મમ્મી છેલ્લે મમ્મી એકલી બાકી રહી શું છે તાર ચા પીવો છે હા ચા પીવો છે ત્રિશુ ચા પીવો છે તો આ સાઈડ તો જો સંગીતા ભાભીને આવી ગયા ગુડ મોર્નિંગ સૃષ્ટિ ગુડ મોર્નિંગ શું ખોળો વહેલા લાકડું અને શાળામાં નહીં જવાનું હજી જવાનું તૈયાર થવાનું બાકી તો હજી તો સૃષ્ટિને તૈયાર થવાનું બાકી છે શાળામાં જવાનું છે આ સાઈડ તો પપ્પાને બધો બેઠો હતો આ સાઈડ તો મમ્મી ચા બા પી રહી જવું આપણે તો સ્વેટર ને ટોપી વોપી વાંકી દીધી છે ને આપણે નીકળીએ છીએ દૂધ ભરાવા માટે અને આ સાઈડ તો શેતાજી ઉઠી ગયા છે પણ હજી ઉઠ્યા જ ખરા પણ ગોદડામાં બહાર નીકળી શેતાજી ગુડ મોર્નિંગ જો શેતાજીને હજી સવાર પડી નહીં અને આ સાઈડ તો વહેલા તેજલ ભાભી તો જુઓ કારણ કે અત્યારે બાજરી ભેગી કરે છે અને આવું બધું બાજરી થોડી ડુંગળી પછી થોડા ચોખા પછી થોડા લીલા મરચો થોડું કુબી આવું બધું લઈ અને ત્યારે ઈવન જવાનું છે પડતર પુરાવા માટે એટલા માટે વહેલા ઓકણે આવ્યો હતો અને ગાય દોવાની હતી એટલા માટે આવ્યો તો વહેલા બધું સામાન પેક થાય છે થોડો કારણ કે પડતર પુરાવાનો છે એટલા માટે તો ચલો આપણે નીકળશું દૂધ ભરાવા માટે દૂધ ભરે નાઈ પછી મળી લેશું ચલો તો ગાઈ જો આપણને લાગી જશે ભૂખ અને આ સાઈડ બા બેસી ગયો છે રોટલા બનાવવા માટે નહીં બા હા તો આ સાઈડ તો બા તો બેસી ગયો છે બાજરીના રોટલા બનાવવા માટે તો આપણે બાને બેહાડી દીધો છે જો આ સાઈડ તો બાએ તો બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે વખત મૂકી દીધી છે ચટણી મસ્ત મજાની જો ચટણી બનાવીએ બાજરીના રોટલા અને દૂધ નાસ્તો કરવો પડશે કારણ કે બા છે ને ભૂખ લાગી છે મને બરોબરની અને મને ભૂખ લાગે ને
એટલે ગમે તે કોકના કોક તો ખાવું જ પડે, તાણે શાંતિ જ થાય એમ. હું જોયું પણ રોટલો નહોતો કે એટલે તે રોટલો બનાવવા માટે બેસી ગયો, સારું કર્યું. તો બાને આપણે રોટલો બનાવવા માટે બેસી દીધો છે. તો બાને મસ્ત મજાનો રોટલો બનાવ્યો છે. જો એક તો ત્યાં તૈયાર થઈ ગયો છે અને બીજો હવે તૈયાર થાય છે. જો બા હજી આટલી ઉંમર થઈ, બાની કેટલી ઉંમર થઈ? બા તમે ચલો 60-65 વર્ષ થયો કે? હા, ઓહો હો તો એ શેઠ પોક્યો છે ને તાર. તો એ બા આટલી ઉંમરે પણ સરસ મજાના રોટલા બની રહ્યો છે. ગાઈડની કોમેન્ટ આવતી હતી કે એવી કોમેન્ટ આવતી હતી કે બાની ઉંમર આટલી થઈ ને તો એ બા ઘઉં સાફ કરે છે, બાને ઘઉં બહુ સેવા દેખાય છે, એવી કોમેન્ટ આવી હતી. મેં કીધું બાની ઓખો તો બહુ તેજ છે નહીં ભાઈ? હા, બાની ઓખો તો બહુ તેજ છે અને બા તો આટલી ઉંમરે પણ મસ્ત મજાનો રોટલો બનાવશે જુઓ. અને એ પણ આપણે બાના હાથનો રોટલો ખાઈ લેવો અત્યારે. પણ એટલી તો ભગવાન માતાજીની દયા છે અને તમારા બધાની દુઆ છે કે બાને પણ આવું છે ને કોઈ દવા બવા કરાવી નહીં પડતી. આમ દવા કરાવી પડે તાવ આવે તો, પણ આમ એવો બા બીમાર હતો નહીં કે બાને કોઈ તકલીફ પડી નહીં, નહીં બા કોઈ. તો ચલો બા આવું રોટલા બનાવશે. આપણે પહેલાં આપણું હર્યું કોમ છે એટલે આપણે સળગાવીએ થોડું. તો ચલો પછી મળીએ રોટલા બોટલા બનાવીને ગાઈ. ચલો તો ગાઈ જો આપણે તો બેસી ગયા છીએ, મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો છે બાને, અને બાને બનાવવાનું કીધું હતું તો બાને બનાવી દીધું છે. તો પહેલી વાત તો દૂધ છે, મસ્ત મજાની ચટણી બનાવી છે. જો આપણે આ રહી ચટણી, આપણે લઈશું આવું દૂધ અને મસ્ત મજાના બાજરીના રોટલા. જુઓ 1 2 ગાઈ એવા રોટલા બનાવ્યા છે ને કે બે રોટલા આપણે પોતે એકલા ખાઈ ગઈએ ને એવા રોટલા બનાવ્યા છે. અરે હા, ભલે ત્રીજો રોટલો પણ આવી ગયો. જુઓ તો બા તો બેસી ગયો છે રોટલા બનાવવા માટે. તો રોટલા એક બાજુ રોટલા ચાલુ છે, એક બાજુ આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. ચલો મસ્ત મજાની ચટણી, દૂધ અને બાજરીનો રોટલો ખાઈ લઈએ પહેલાં, પછી આપણે ખેતર બાજુ જઈએ મમ્મીને જસ્ટ ચોકણ. તો ચલો પહેલાં ગાઈ નાસ્તો કરી લઈએ. ધરાઈને નાસ્તો કરવાનો છે પણ છે ધરાઈને ખાવાનું છે. તો ગાઈ જો નાસ્તો કરવા માટે બેઠા હતા, નાસ્તો આપણે કરી દીધો છે અને આપણો નીકળવાનું છે ખેતરમાં, કારણ કે પપ્પાને ખેતરમાં જ્યાં છે ચાર વાટવા માટે કે માળો ઉતરવા માટે જાય છે. આપણને ખબર નહીં પણ આપણે ત્યાં જઈએ છીએ ખેતરમાં. તો આ સાઈડ તો હજી રોટલા બનાવવાનું કામકાજ ચાલુ જ છે. તો જુઓ બા એમ છે કે આવું બનાવ્યા ભેગા બનાવી દઈએ એવું લાગે. આવું બપોરોને બા એમ કીધું કરી દઈએ, કારણ કે વળી ઘડી કોણ બેહ નહીં. તો જો આ સાઈડ તો શેધાજી અને ત્રીસી બે જણા બેસી ગયો નાસ્તો કરવા માટે. જુઓ તો આપણે નાસ્તો કરી દીધો છે. તો આ સાઈડ 2 જણા બેસી ગયો છે નાસ્તો કરવા માટે. તો ચલો એટલે નાસ્તો કરી દે ગઈ અને આપણે જઈએ છીએ ખેતરમાં. તો મળશું સીધા પપ્પા એના પાછળ થઈને કે પપ્પાને ત્યાં હું કામકાજ કરું છું. ચલો નીકળી જાય છીએ આપણે ખેતર બાજુ. તો ફટોફટ જઈએ અને ખેતરમાં જઈને મળી લેવું ડાયરેક્ટ. ચલો તો ગાઈ જો આપણે આવીએ છીએ ખેતરમાં અને એકણ કામકાજ ચાલુ છે, માળો ઉતારવાનું. તો આ સાઈડ તો જો પપ્પાને તો ઢગલા ભરીને લાવું છું, ફટીઓ ભરી મમ્મી 2 જણો. તો જો આ સાઈડ તો માળાનો ઢગલો કરે છે. શું કહેવાય, મોળો આવ્યો છે એટલે થોડુંક આવી તો ખરો પણ હું થોડું ખાવા રહ્યો છું, ભૂખ લાગી. ખાવાનું ચાલુ જ છે હજી. બાને કીધું રોટલા બનાયા, મરચું વાટ્યું, દૂધ ખાધું. પાવળો એકને પડ્યો છે, માળો તો એકન પડ્યો આજે ખડું ભરા આજે 100 ઓળવાની જ છે. એવું છે? માલ વધારે થઈ ગયો? 100 ઓળ્યો થઈ. માલ વધારે થઈ ગયો? માલ તો ઘણો, એક ઓળીમાંથી 2 ફોટી. શું વાત છે! જલ્દી તાણ નો એક જ પોટલો થાય. ફટોફટ ઉતારો, આપણે ભેગું કરીએ. તો ગાઈસ હોય તો માળો ફૂલ આવી જશે ને પપ્પા ને મમ્મી 2 જણા કોમે લાગી જાય, કારણ કે આપણને તો માળો ઉતારતા નહીં આવડતી. ઉતારીએ છે એવું નહીં ઉતારતા એમ, પણ ઉતારતા ઓછી ફાવે છે. એરંડા બહુ મોટા થઈ ગયા છે અને બધો કરતો છે ને એકણ જ એરંડા હારા હોય. કણે એરંડો જો નહીં મમ્મી કોઈ? હા જો નહીં પણ અમે કહેવા જેવું નહીં, પણ તો વાંધો નહીં, એ તો અમે મેળવી લેવું ગાઈસ. અમે મેળવી તો લેવું જ તો. પૈસા તો વસૂલ કરવા પડશે કે નહીં મમ્મી? ગાય છે ને 72,000 રૂપિયા વસૂલ કરવા પડશે ને. 72,000 રૂપિયામાં ખેતર રાખ્યું છે. છેલ્લા મહિના છે પપ્પા? એટલે નહીં તો છેલ્લા 4-5 મહિના છે. 5 મહિના થઈ ગયા, 72,000 રૂપિયા કમાવાના છે. એટલે આપણો વિચાર એવો છે કે ઉનાવરમાં 72,000 કાઢી દઈએ ને તો 4 વર્ષનો આપણો આખો બેલેન્સ એમના એમ જમા રહે. શું કહેવાય મમ્મી? સાચી વાત કર?
એટલા માટે વખત કાળી મજૂરી થાય છે. તો મમ્મી ને પપ્પા બે કાળી મજૂરી કરે છે ને આપણે કાળી મજૂરી કરવા માટે આવી જઈએ છીએ. તો પહેલાં આપણે બીજાના ખેતરમાંથી પાવડો લેતા આવીએ. આપણે પાવડો લાયા નહીં, ખળું થોડું સાફ કરવાનું છે કારણ કે ખળું ભરાઈ જાય એવું છે એટલા માટે. હા તે હું પાવડો લેતા હોય. ખળું તો આ તો પેક કરવાનું. જો મમ્મી તો એમ કહે છે પેક કરવાનું. પકડ જતા આવું છું લેતા આવું. તો ચલો પહેલાં લેતા આવીએ આપણે પાવડો. તો કઈ પપ્પા એના પાણીથી આપણે ઘેર આવી ગયા કારણ કે આપણને ઘેર મોકલી દીધા છે. સંગીતા ભાભી ખેતરમાં સારો અડવા માટે જશે પણ મોડું થઈ જાય એટલા માટે આપણે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી અને બહુ થાકી ગયા છીએ કારણ કે ખાઈને ખેતરમાં જાય, ખેતરમાંથી આવીને સીધા આપણે મંડાઈ ગયા સારો અડવા માટે એટલા માટે થાકી ગયા. પણ સાર તો વાઢી નાખી છે આપણે ફાઇનલી પોટલા ઉપર. તો જો એક ઢગલો પેલો રહ્યો, એક આ રહ્યો. તો ભાઈ આટલાથી ને તે આ બધું એ છેક ત્યાં સુધી બધું આપણે વાઢી દીધું છે. અને હવે આપણે ઉપાડીને અને બધા ઢોરણ પહેલાં તો અત્યારે નાખી દઈશું 4. તો ફટોફટ આપણે 4 નાખવાની છે. 4 નાખીને બધા ઢોરણ 4 નાખી પાછું આપણે પપ્પાને હતા ત્યાં જવાનું છે પાવડો લઈને કારણ કે ખળું ખોરવાનું છે. ત્યાં એરંડા થોડા વધારે છે એટલે હમણાં એટલા માટે ખળું થોડું લોબું કરવાનું છે. તો પહેલાં આપણે આ પોટલો છે ને બધો નાખી દેવું ઢોરણ. તો ચલો ફટોફટ 4 ભેગી કરીને ઢોરણ 4 નાખીને નીકળી જઈએ પાછા આપણે ખેતર બાજુ. તો ચલો ઘેરથી લેતા આપણે પહેલાં ફોટ્યું. તો ગાઈ જો ખાવા પીવાનું તો પતી ગયું છે. આપણે તો ખાઈ લીધું પણ આપણે ઊંઘી ગયા હતા થોડી વાર એટલા માટે. અને થોડા કર્મચારીઓ ઘેર આવ્યા હતા એટલે બેઠા હતા બધા શાંતિથી વાતો કરતા હતા. અને આમાં આપણે ઉપડ્યા છીએ સરસ મજાની નોકરી લઈને. તો આપણે જઈએ છીએ ખેતરમાં. અમે જઈએ છીએ અમુક ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કોઈ છે નહીં. શું કહેવું પપ્પા? સાચી વાત કે ખોટી વાત? પપ્પા ઉપડ્યા તો સટલાસના જઈશે. એ 3 વાગ્યા છે ને આમ સટલાસના જઈશે. જે મળીએ ખરું તને શું કહેવું? તો પપ્પા સટલાસના જઈશે બેંકમાં પગાર ઉઠાવતા આવું. પૈસા થઈ રહ્યા છે તે પપ્પા પગાર લેવા માટે જઈશે બેંકમાં. પગાર આવી ગયો છે. તો જો આ સાઈડ પપ્પા તૈયાર થઈ ગયા છે. આ સાઈડ તો મમ્મી તો જો બેસી છે શાંતિથી ને મમ્મી. શાંતિથી હું બેહે તો ના આવું છે ને ના ઢોર પાવો છે ને સારું વાઢવા જવાનું છે. કોણ પલાળવાનું નહીં? કોણ પલાળવાનું છે? કુવો સારો વાઢવા જવાનું. હું લડીએ. અરે હોવો કુવો આમાં આજ તો રવા દે કે સાલ છે પણ ફોન કરીને કહી દેતા આમ સી રીતના જવા. તો પછી દોવાનો ટાઈમ તો હવે નહીં આવી રહ્યો. 3 તો વાગ્યા હું આવી રહ્યો પછી આવી રહ્યો. હું તો ફોન નહીં કરતો. હું તો અમે હેડો ઘઉં પોણી વાળવા માટે. તો ચલો આપણે જઈએ છીએ અત્યારે ઘઉંમાં પોણી વાળવા માટે. તો પોણી ચાલુ કરીએ છીએ ગાઈઝ. વાયરો નહીં અત્યારે એટલે પોણી વાળવા માટે જઈએ છીએ. તો ચલો પપ્પાને ફોન ઉપરથી ફોન કર. હું હેડ્યો. તો ગાઈઝ પોણી તો ચાલુ કરી દીધું છે ઘઉંમાં. અને આપણે તો આખા પલળીએ છીએ પણ પલળી ગયા પણ મજા આવી હતી ગાઈઝ કારણ કે છે ને ગરમી એ બરોબરની લાગતી હતી. બરોબરની એટલે આમ ગરમી તો લાગતી જ હતી. અત્યારે એવો તડકો પડે છે ને ખતરનાક. તો પાણી ચાલુ કરી દીધું છે ઘઉંમાં અને આપણે આખા પલળીએ જતા ને થોડા તો કોરાય થઈ ગયા એટલી વારમાં જોઈએ. તો પાણી ચાલુ કરી દીધું છે. ઘઉં મસ્ત મજાના થઈ ગયા છે ગાઈઝ જુઓ. એટલે સાચવીને ઘઉં પાવા પડશે. ચાલુ કર્યું છે. વાયરો હાલ તો નહીં પણ હું ઘણા દિવસથી ઘઉં પાવાના હતા ને ઘઉં હુકાતા હતા એટલે પાણી ચાલુ કરી દીધું છે. આપણે ખેતરમાં આવી જાય છીએ. ચલો હવે ચાલુ કર્યું છે તે વાળીએ પાણી ફટોફટ. કારણ તો ઘઉંમાં તો પાણી ચાલુ જ છે. અડધું ખેતર ઉપર પી ગયું છે લગભગ. હવે ખાલી વકણ ખૂણામાં 2 શેડા બાકી છે. આના સાઈડ તો પપ્પા સટલાસના જતા તો પપ્પા સટલાસના જઈને આવી ગયા પગાર લઈને. નહીં તને તમે સારું થયું મોડા જાય પગાર લઈને સારું કહેવાય. વાવડી જો તરત ગાડી મળી જાય સારું થયું તને તમારો પગાર મળી ગયો. ને ટાઈમ થઈ ગયો તો બેંક બંધ થવાનું. મોય પહેરી જાય પછી તો બંધ ના કરીએ કે મોય પહેલા પછી તો જે હોય એ બધા ગ્રાહકને પતાવવા જ પડે નહીં. તો પપ્પા તો આવી ગયા છે. જો આ સાઈડ તો પાણી ચાલુ છે ઘઉં. આ બધા ઘઉં પડી ગયા જોજો આ સાઈડ. આ શિખર આવું શું થયું છે ગઈ આ વધારે થયું છે. આવું વધારે થઈ ગયું છે કારણ જુઓ એવું નવું નીકળ્યું નહીં ભાઈ. તો પાણી ચાલુ છે અને આપણો ગાયો દોવા માટે જવાનું છે. પણ 2 શેડા પી રહી એટલે 2 શેડા વાળી અને પેલી સાઈડ તો 2 પીધેલા હોય તો 4-5 જ હોય કે બસ તો 5-6 જેવા શેડા બાકી રહ્યું એ એવું છે ને પપ્પા વાળશે આપણે ગાય દોરાવા માટે જવાનું એટલા માટે. પણ હજી વેકણ 2 શેડા પીવું ત્યાં સુધી આપણે વેકણ છીએ કારણ કે ત્યાં પાઇપ લગાવવાની છે. પપ્પાની લગે એટલે આપણે લગાવશું એટલે પલળીએ જવું. પણ હવે અત્યારે બહુ વાર રાખવી પડશે કારણ કે પલળી ના જઈએ. ઠંડી તો ટાઈમ થઈ ગયો છે થોડો એટલા માટે. તો ચલો હવે તો ફૂટી ગયું છે જો નાખું તે જો હવે તો ફૂટી ગયું છે નાખું તો થોડી પાછળ ફૂટી ભરો ને પેલી સાઈડ ફૂટી ખોદી નાખું. તો ગાઈસ જો ખેતરમાંથી ઘેર આવી ગયા. ઘેર આવીને સ્વેટર પહેરી દીધું છે અને ચા બા પીવાનું આપણે બાકી છે હજી. અને ગાયો દોવાની હતી તો ગાયો બાયો બધું દોવાઈ ગયું છે.
તો આ સાઈડ મમ્મીને બેસી ગયો છું ચા પીવા માટે, તેજલ ભાભીને 2 જણો, અને આપણે બેસી છે ચા પીવા માટે. તો ચલો પહેલાં તો ચા બા પી લઈએ. હા ચા પીધો હા, અને ખજૂર લાયા. ખજૂર તો હું ખાધી હાલ જ. ખાધી હોવ. તો આ સાઈડ તો મમ્મી તો જો ખજૂર લઈને બેસી. પાટલાના ગયા હતા કે હા ત્યાં તો ખજૂર લાયા. ખજૂર શિવરાત્રી આવે છે ને ભાઈ, એમ હા આમ શિવરાત્રીનો કોઈ વધારે દિવસ બાકી નહીં, કાલનો દિવસ બાકી છે, પરમ દિવસ શિવરાત્રી છે. તો શિવરાત્રીની એડવાન્સમાં બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ ને મમ્મી. હા હર હર મહાદેવ કહી દે. હર હર મહાદેવ. મમ્મીનો હર હર મહાદેવ વાળો વિડીયો છે ને શિવરાત્રીના દાડા રિલીઝ કરશું પાછા આપણે. શિવરાત્રી આવશે ને એટલે કાલે આપણે વિડીયો શૂટ કરી દઈશું, અને પરમ દિવસ સવારે વહેલા મસ્ત મજાનો શિવરાત્રીનો મમ્મીનો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ. શું કહેવું મમ્મી? મમ્મી જોઈએ આપણે શિવજી ભગવાન વિશે થોડું કે. હા થોડું હર હર મહાદેવ બોલશે કોમેડી રીતના. જે કે પહેલાં આપણે થોડા દિવસો પહેલાં પણ આપણે એક રીલ અપલોડ કર્યું હતું, એમાં પણ થોડું મોટિવેશન આપ્યું હતું, એવું મોટિવેશન મમ્મી આવશે. તો જોવું આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે, પણ પહેલાં આપણે ચા પીવું, ચા પીને દૂધ ભરાવા જવા માટે નીકળશું, કારણ કે આપણે પોણી વાળતા હતા. આજ તો મમ્મી છે ને પાઇપ નીકળી જાય ને આખો પલળી ગયો છે આમ, પણ આખો હુકાઈ ગયો. એવી ગરમી પડી ને હુકાઈ ગયું. પણ પોણી વાળતા વાળતા તો પાછું ચાલુ મેલીને તો ખોણ લેવા ગયું. તાણું ચાલુ મેલીને ખોણ લઈ આવી ઇમરજન્સીમાં ફટોફટ. તો ચલો ચા બા પી લઈએ. ચા બા પીને અને દૂધ ભરાવા જવા માટે નીકળશું. તો ચલો પહેલા આપણે ચા પી લઈએ ગાઈસ, પછી નીકળીએ દૂધ ભરાવા માટે, અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો જો હોય તો આપણે તો ગોમમાંથી દૂધ ભરાઈને આવીને અને સીધા બેસી જઈએ છીએ ખાવા માટે, કારણ કે આપણને લાગી જશે ભૂખ, એટલે આપણે બેસી જઈએ છીએ ખાવા માટે. તો અત્યારે બનાવીશું દાળ, બાજરીના રોટલા બનાવ્યા છે. તો દાળના રોટલા ખાવા માટે આપણે બેસી ગયા છીએ. આ સાઈડ બા બેસી ગયો ખાવા માટે, જુઓ નહીં બા. તો બહાર મમ્મી પપ્પાને ખાવા માટે બેઠો છે, અને એકણ આપણે 2 જણો હજી ખાવા માટે આવે છે. આ સાઈડ સંગીતા ભાભી ત્રિશુનું ગાળ છે, પેલી સાઈડ પેલા ઘરમાં તેજલ ભાભીએ મેશુનું ગાળ છે, અને આપણે બેસીએ છીએ ખાવા માટે. તો ચલો પહેલાં આપણે તો ખાઈ લઈએ ગાઈસ, કારણ કે ભૂખ લાગી એટલા માટે. તો ચલો ખાઈ પી પછી પાછા મળીએ.